હેલો મિત્રો, તો મિત્રો આજે આપણે આ લેક્ચરની અંદર ઇંગ્લિશ ગ્રામરમાં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ આપણે જોવાના છીએ. આ ચાલુ વર્તમાન કાળની અંદર આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કેવી રીતે થાય, એનું સેન્ટેન્સ કઈ રીતે બને, બરોબર. તો મિત્રો એક માસ્ટર ટ્રીક આપું તમને કે જ્યારે કોઈ પણ ભાષા હોય એ ભાષાને તમારે શીખવી હોય તો એની એક પર્ટિક્યુલર વાક્ય રચના હોય, બરોબર. એ વાક્ય રચનાના આધારે જ વાક્ય બનતું હોય છે. ગમે તેમ આપણને મન ફાવે એવી રીતે વાક્ય ન બને. એ વાક્યનો એક ઢાંચો હોય, એની એક રચના કરેલી હોય, એ પ્રમાણે જ વાક્ય બને. એ પછી કોઈ પણ ભાષા હોય. તો આજે આપણે જે ઇંગ્લિશ ભાષા શીખવી છે આપણે, તો ઇંગ્લિશ ભાષામાં આપણે શરૂઆત એકદમ ઇઝી અને સરળ ટેન્સથી આપણે કરીએ તો એ ટેન્સ છે ચાલુ વર્તમાનકાળ. તો હવે વર્તમાનકાળ છે તો આ અંગ્રેજી ભાષા છે તો એની પણ એક વાક્ય રચના છે. તો વાક્ય રચના મિત્રો જો અહીંયા આપેલી છે, બરોબર. નીચે આ વાક્ય રચના, તો વાક્ય રચનાને પહેલાં સમજી લઈએ કે વાક્ય રચનાની શરૂઆતમાં શું આવે તો કે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે એને ગુજરાતીમાં આપણે કહીશું કર્તા. ત્યાર પછી છે એમ ઇઝ આર. એમ ઇઝ આર શું છે? એ ટુ બીના રૂપ છે. ચાલુ વર્તમાનકાળના ટુ બીના રૂપો છે, પણ તેને આપણે એક બીજી રીતે પણ કહી શકીએ સહાયકારક ક્રિયાપદ, બરોબર. ક્રિયાપદને સહાય કરે એટલે સહાયકારક ક્રિયાપદ. ત્યાર પછી છે V1 અને પ્લસ ING. હવે મિત્રો તો આપણને એવો પ્રશ્ન થવો જોઈએ કે V1 એ શું છે? તો મિત્રો V1 એટલે ક્રિયાપદના રૂપો છે. તો જો રૂપો કીધા ક્રિયાપદના રૂપો અને V1 આપેલું છે તો કેટલા રૂપો હોય ક્રિયાપદના? તો એના માટે મિત્રો તમે આપણે જોઈએ કે મુખ્ય 3 રૂપ હોય. એક મૂળ રૂપ હોય, બરોબર, એક મૂળ રૂપ. ત્યાર પછી એક હોય છે ભૂતકાળનું રૂપ, બરોબર. ત્રીજું હોય છે ભૂતકૃદંત, બરોબર, ભૂતકૃદંત. તો આ 3 રૂપ હોય છે. એમાં આપણે અહીંયા ચાલુ વર્તમાન કાળમાં કયું યુઝ થાય તો કે મૂળ રૂપ. હવે આને મિત્રો મૂળ રૂપને આપણે બીજું કંઈ નહીં, V1 કહેવાય, ભૂતકાળના રૂપને V2 કહેવાય અને ભૂતકૃદંતને V3 કહેવાય. એટલે જ્યારે પણ એવું કીધું હોય V1 તો એ મૂળ રૂપ હોય. V2 કીધેલું હોય, કોઈ વાક્ય રચનામાં V2 આવે તો એ ભૂતકાળનું રૂપ આપણે અહીંયા યુઝ કરવાનું, અને જો V3 કીધેલું હોય તો ત્યાં આપણે ભૂતકૃદંત યુઝ કરવાનું, બરોબર. તો અહીંયા આપણને શું કીધું છે? V1 એટલે આપણે મૂળ રૂપ. હવે મૂળ રૂપ એટલે આગળ જે આપણને ક્રિયાપદો આવશે એમાં આપણે સમજાવી, બરોબર, કે મૂળ રૂપ કેવા હોય, એનું ભૂતકાળનું રૂપ કેવું હોય, બરોબર. તો આ છે V1 અને પ્લસ તેની પાછળ શું લગાવવાનું? ING. ING આપણે ચાલુ વર્તમાન કાળ, બરોબર. ચાલુ વર્તમાન કાળ છે એટલે પાછળ ING લગાવવાનું. હવે ING લગાવવાથી શું થાય તો કે ING લગાવવાથી જે ક્રિયાપદની પાછળ ING લગાવો એટલે એ ક્રિયા અત્યારે ચાલુ છે એવું દર્શાવે, બરોબર. અને ત્યાર પછી છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે મિત્રો થાય કર્મ, બરોબર. અને ત્યાર પછી છે અધર વર્ડ્સ એટલે કે બીજા કોઈ સમયસૂચક શબ્દો હોય અથવા બીજા કોઈ પણ શબ્દો આપણે વાક્યમાં આપણે વાપરી શકીએ, બરોબર. તો આ થઈ એક આપણે વાક્ય રચના. હવે મિત્રો આપણે ચાલુ વર્તમાન કાળ આપણે શીખતા પહેલા આપણે સૌપ્રથમ તો આ વાક્ય રચના જે આપણે સમજ્યા અત્યારે, બરોબર, એને આપણે તોડીને મરોડીને આપણે તેને સમજવાની છે. એક એક વસ્તુ સમજવાની છે કે સબ્જેક્ટ તો સબ્જેક્ટ શું છે, એના રૂલ્સ શું છે, કેવી રીતે એનો યુઝ થાય. ત્યાં ટુ બીના રૂપો તો ટુ બીના રૂપો કઈ કઈ જગ્યાએ યુઝ થાય, કોની સાથે કયું રૂપ યુઝ થાય, આ બધું આપણે જોવાનું છે વન બાય વન. તો ચલો મિત્રો, સૌથી પહેલાં જ આપણે જોઈ લઈએ કે કોઈ પણ પ્રકારની ક્રિયા વર્તમાન સમયમાં એકદમ ચાલુ હોય ને તો તેને દર્શાવવા માટે કયા કાળનો ઉપયોગ થાય? ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ, બરોબર. આ થઈ આપણી ચાલુ વર્તમાન કાળની ડેફિનેશન. ત્યાર પછી આપણે જોયું આપણે આ વાક્ય રચના, સબ્જેક્ટ છે, ટુ બીના રૂપ છે, V1 પ્લસ ING, ઓબ્જેક્ટ એટલે કર્મ, અને ત્યાર પછી અધર વર્ડ અન્ય શબ્દો, બરોબર. ત્યાર પછી આપણે ચાલુ વર્તમાન કાળ છે એવા ઓળખવા માટેના કેટલાક શબ્દો આપેલા છે, બરોબર. હવે એ શબ્દો કયા કયા છે તો જો અહીંયા વાક્યના અંતે મિત્રો તમે જે વાક્ય આપેલું એનું ગુજરાતી કરો, અને ગુજરાતી કરો જો તમને આવા શબ્દો મળે કે રહ્યો છે, રહી છે, રહ્યા છે અથવા તો રહ્યો છું, જો આવા શબ્દો મળે તો તમારે સમજી લેવાનું કે આ જે વાક્ય જે રહ્યું એ ચાલુ વર્તમાન કાળનું છે, બરાબર. ત્યાર પછી છે કે વાક્ય રચના મુજબ હવે આપણે વાક્ય રચનાને તોડીને મરોડીને એક એક આપણે એનું પોઈન્ટ જે છે તે જોવાના છે. તો આપણે અહીંયા સૌથી પહેલાં જો વાક્ય રચના મુજબ આપણે સબ્જેક્ટ તરીકે કોણ હોય છે તો એની આપણે ચર્ચા કરવાની છે કે સબ્જેક્ટ શું છે, કોને કહેવાય, એની સાથે શું તેના નિયમો છે તે બધું, બરાબર. તો આપણને સબ્જેક્ટ કોણ છે તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ તો જ વાક્ય શરૂઆત કરી શકીએ. જો સબ્જેક્ટ શું છે એ ન ખબર હોય તો આપણે વાક્યની શરૂઆત જ ન કરી શકીએ. તો ચલો આપણે સબ્જેક્ટ શું છે એ જાણીએ. તો સૌથી પહેલાં મિત્રો સબ્જેક્ટ 2 પ્રકારના હોય. એક તો એક સબ્જેક્ટ એકવચન હોય અથવા તો એ સબ્જેક્ટ બહુવચન હોય, બરાબર. અને એના પુરુષ કેટલા આવે? 3 પુરુષ આવે. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, બરાબર. હવે એમાં પ્રથમ પુરુષ એકવચન એવું કયું છે સબ્જેક્ટ એટલે કે કર્તા કોણ છે તો કે માત્ર I.
બીજો પુરુષ એકવચન તો યુ, ત્રીજો પુરુષ એકવચન તો એના 3 છે, હી, સી અને ઇટ. હવે હી છે એ શેના માટે? પુરુષ માટે વપરાય, બરોબર. પુરુષને આપણે પ્રોનાઉન તરીકે, આને પ્રોનાઉન પણ કહેવાય. પુરુષને આપણે જે શબ્દ હોય, પુરુષનું નામ હોય, એના નામની જગ્યાએ આપણે પ્રોનાઉન યુઝ કરવું હોય તો આપણે હી યુઝ કરી શકીએ. ત્યાર પછી સ્ત્રી હોય તો તેના માટે આપણે સી યુઝ કરીએ, અને જ્યારે નિર્જીવ વસ્તુ હોય તો તેના માટે આપણે ઇટનો ઉપયોગ કરવાનો હોય છે. આ થયું આપણે એકવચન, એટલે પ્રથમ પુરુષ એકવચન આઈ, બીજો પુરુષ એકવચન યુ, ત્રીજો પુરુષ એકવચન 3 આવશે, હી, સી અને ઇટ. હવે આપણે જો બહુવચન, તો પ્રથમ પુરુષ બહુવચન શું આવશે? તો વી એટલે અમે. બીજો પુરુષ બહુવચન તો કે યુ એટલે તમે. હવે મિત્રો યુ અહીંયા પણ છે અને અહીંયા પણ છે, બંને યુ સેમ જ છે, પરંતુ અહીંયા તું છે અને અહીંયા તમે છો, એટલે આ એકવચનમાં આવશે. તું એટલે એક જ એમ, અને તમે એટલે સામે ઉભેલા તમે, બે વ્યક્તિ હોય, 3 વ્યક્તિ હોય કે 4 વ્યક્તિ હોય, તમે એમ. ત્યાર પછી ત્રીજો પુરુષ બહુવચનમાં શું આવે? તો ત્રણેયનું બહુવચન શું થાય? ધે થાય, બરોબર. એટલે આપણે સિમ્પલ આપણે એટલું યાદ રાખવાનું મિત્રો અહીંયા કે આઈનું બહુવચન શું થાય? વી થાય. યુનું બહુવચન તો યુ જ થશે. તે પછી હીસી ઇટનું બહુવચન શું થાય? તો ધે થાય, બરોબર. આ છે સબ્જેક્ટ. હવે સબ્જેક્ટમાં ઈ સિવાય બીજું એક શું આવી છે? કોઈ પણ વ્યક્તિનું નામ આવી શકે, બરોબર. એ નામ હોય, એ નામ એકવચનમાં પણ હોય. નામ આપણે વાત કરીએ, કોઈ પણ નામ આપેલું કે રાહુલ, તો રાહુલ જે છે તે એકવચનમાં આવશે. તો જો રાહુલ, તો આપણે નામ રાહુલ અને એકવચન, તો આપણે એના માટે શું, આપણે રાહુલ પુરુષ છે તેના માટે આપણે શું? હી યુઝ કરીએ, બરોબર. તો એ રાહુલ અને હી પણ આપણે એના પ્રોનાઉન તરીકે યુઝ કરી શકીએ. હવે મિત્રો જે આપણે નેમ હોય છે બહુવચનમાં પણ હોય. માની લો કે એમ કીધું કે રાહુલ, બરોબર, રાહુલ એન્ડ પ્રીતિ, બરોબર, એવું કીધું હોય કે રાહુલ એન્ડ પ્રીતિ, બરોબર. તો આના માટે જે આપણે પછી આપણે જે સહાયકારક ક્રિયાપદ યુઝ કરશું આ શબ્દ માટે, તો અહીંયા બહુવચનનું આવશે, બરોબર. એટલે આ બહુવચન નામ થયું અને માત્ર રાહુલ એ એકવચન નામ થયું. ત્યાર પછી હવે આપણે વાક્ય રચનાનો બીજો પોઈન્ટ આપણે જોઈએ, હેલ્પિંગ વર્બ, એટલે કે આપણે એને કહીએ છીએ સહાયકારક ક્રિયાપદો, બરોબર, જેને આપણે ટુ બીના રૂપો પણ કહીએ, બરોબર. તો હવે એની અંદર આપણે જોઈએ હેલ્પિંગ વર્બ શું છે, તો કે હેલ્પિંગ વર્બ પરથી વાક્ય ઓળખી શકીએ કે આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે કે નહીં, એ કઈ રીતે ઓળખી શકીએ? તો ચાલુ વર્તમાન કાળના હેલ્પિંગ વર્બ 3 છે. કયા છે? એમ, ત્યાર પછી ઇઝ અને ત્રીજું છે આર, બરોબર. તો ચાલુ વર્તમાન કાળના ટુ બીના રૂપો અથવા ચાલુ વર્તમાન કાળના હેલ્પિંગ વર્બ, બરોબર, અથવા ચાલુ વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ, આ ત્રણેય વસ્તુ એક જ તે. કેટલા છે? 3 છે, એમ, ઇઝ અને આર. ત્યાર પછી આપણે હવે એને જોઈએ કે આપણે એમ ઇઝ આર કોની સાથે એમ વપરાય, કોની સાથે ઇઝ વપરાય અને કોની સાથે આપણે આરનો યુઝ કરી શકીએ. તો એનું એક કોષ્ટક છે, જે આગળ આપણે કોષ્ટક જે જોયું આપણે જે સબ્જેક્ટમાં, કર્તામાં, બરોબર, એવું જ કોષ્ટક છે, પણ આની અંદર આપણે શું કરવાનું છે? હેલ્પિંગ વર્બનો યુઝ કરવાનો છે. હેલ્પિંગ વર્બ કોની સાથે કયું યુઝ થશે? તો આપણે એકવચન બહુવચન જોઈએ, પ્રથમ, બીજો અને ત્રીજો પુરુષ જોયો. એમાં પ્રથમ પુરુષ એકવચનમાં આઈ, યુ, આ, હી, સી, ઇટ, આપણે એ બધું આપણે કર્તામાં જોયું. હવે આપણે એ વાત કરીએ કે જે કર્તા આપેલું છે, કર્તા સાથે હેલ્પિંગ વર્બ કયો યુઝ થાય? તો એના માટે છે જો આઈ જે છે, આઈ સાથે માત્ર એમ યુઝ થશે. હવે મિત્રો યાદ રાખજો કે આ એમ જે છે, આ એમ માત્ર ને માત્ર આઈ સાથે જ યુઝ થાય છે. બાકી કોઈ પ્રોનાઉન કે કોઈ નામ કે કોઈની સાથે એમ ટુ બીના રૂપ તરીકે ઉપયોગ થતો નથી, એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ થતો નથી. આ યાદ રાખજો. ત્યાર પછી યુ સાથે આર આવશે. યુ પછી એકવચન હોય તો ભલે અને યુ બહુવચન હોય તો ભલે, એની સાથે આર જ આવશે. ત્યાર પછી છે હી, સી અને ઇટ. એની સાથે શું આપણે એકવચનમાં ઇઝ વપરાશે અને બહુવચનમાં જ્યારે ધે થાય તો તેની સાથે આર આવશે. એનો મતલબ મિત્રો અહીંયા એટલું કન્ક્લુઝન નીકળે કે બહુવચન હોય, બરોબર, તો આરનો ઉપયોગ શું થાય? આરનો ઉપયોગ બહુવચનમાં જ થશે, બરોબર. આરનો ઉપયોગ ક્યાં થશે? જ્યારે બહુવચન કર્તા તરીકે હશે ત્યારે જ આરનો ઉપયોગ થશે. તો ઇઝનો ઉપયોગ એકવચનમાં જ થશે, બરોબર. બહુવચન હશે તો ઇઝનો ઉપયોગ આપણે નહીં કરી શકીએ. એકવચન હોય તો જ આપણે યુઝનો ઉપયોગ કરવાનો, અને એમનું તો આપણે જોયું એમ માત્ર ને માત્ર આઈ સાથે જ યુઝ થશે. એટલે કોન્સેપ્ટ થઈ ગયો ક્લિયર, બરોબર. આર બહુવચનમાં યુઝ થાય, ઇઝ એકવચનમાં યુઝ થાય અને એમ માત્ર ને માત્ર આઈ સાથે યુઝ થાય. તો આ છે આપણો હેલ્પિંગ વર્બ, વાક્ય રચનાનો બીજો પોઈન્ટ. હવે વાક્ય રચનાના ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો કે V1 + ing વાળું રૂપ. હવે રૂપો કોને કહેવાય? તો કેટલાક નિયમો છે અને રૂપો છે, આપણે જોઈ લઈએ, બરોબર. તો જો અહીંયા આ રૂપો આપેલા છે, એક્ઝામ્પલ તરીકે આપેલા છે, બરોબર. મૂળ રૂપ આ વોક, જો મિત્રો અહીંયા વોક જે છે, વોક એટલે ચાલવું થાય મિત્રો, વોક એટલે ચાલવું, બરોબર. તો વોક અને આ ચાલવું. હવે આપણે આ વોક શું છે? તો કે આ V1 છે, બરોબર. V1
પણ પ્લસ આપણે આઈએનજી લગાવવાનું છે કારણ કે ચાલુ વર્તમાન કાળ છે. તો વોકનું આપણે શું કરવાનું? વોકિંગ. તો જો અહીં આઈએનજી કર્યું, બરોબર, ઈ કાઢીને આપણે આઈએનજી કરી દીધું. એવી જ રીતે આ બધા મિત્રો મૂળરૂપો છે, જેમાં રાઇઝ એટલે ઉગવું, તો રાઇઝિંગ, કમ એટલે આવવું, તો કમિંગ, ચૂઝ એટલે પસંદ કરવું, તો ચૂઝિંગ, હાઇડ એટલે સંતાડવું, તો હાઇડિંગ, સી એટલે જુઓ, તો સીઈંગ, અને ફ્લી એટલે ભાગી જવું એટલે ફ્લીઈંગ. તો આ મિત્રો મૂળ રૂપો છે. હવે મિત્રો આપણે આમાં એવું છે કે મૂળ રૂપો જે છે એને પાછળ આપણે આઈએનજી લગાવવું, બરાબર, તો એમાં કેટલોક ફેરફાર થાય છે, એના કેટલાક નિયમો છે. તો એ નિયમોને આપણે બહુ ધ્યાનથી આપણે શીખવા પડે, બરાબર, તો જેથી ભૂલ ન પડે, આપણે આગળ જતા તમને ક્રિયાપદ બનાવતા ફાવે. તો આપણે એનો સૌથી પ્રથમ નિયમ જોઈએ. તો નિયમ એવું કહે છે કે મૂળ ક્રિયાપદને અંતે વ્યંજન આવેલો હોય અને તેની પહેલા એક સ્વર આવેલો હોય તો વ્યંજન ડબલ વાર કરીને સાથે આઈએનજી જોડાય છે. બરોબર, ખબર પડી નહીં? આ વાંચું, ન ખબર પડી? કેમ ન જ પડે? આપણે ઉદાહરણ જોઈએ એટલે ખબર પડી જાય. હવે જો આ ઉદાહરણ આપણે પહેલો મૂળ રૂપ લઈએ, આપણે બ્રેક, BRAG, બ્રેક એટલે ડહાપણ, અને એનું આઈએનજી વાળું રૂપ થાય BRAGGING. હવે આ નિયમ આપણે એપ્લાય કરીએ. તો નિયમ શું કહે છે કે મૂળ ક્રિયાપદને અંતે, એટલે આ મૂળ ક્રિયાપદ છે એના અંતે, બરોબર, વ્યંજન આવેલો હોય તો આ જી શું છે? વ્યંજન છે. હવે મિત્રો આપણી તો બધાને ખબર જ હોય કે અંગ્રેજી વ્યાકરણના સ્વર ક્યાં થાય? A, E, I, O અને U. આ 5 જ સ્વર છે, બરોબર. આ 5 શું છે? સ્વર છે. અને બાકીના જે 21 છે એ શું આવશે? વ્યંજન આવશે. હવે મિત્રો આપણને અહીંયા એમ કહે છે કે મૂળ ક્રિયાપદને અંતે જી એટલે કે વ્યંજન આવેલો હોય, બરોબર, તો શું થાય? તો કે એની પહેલા, એ વ્યંજનની પહેલા જો એક જ સ્વર આવેલો હોય, કેટલો? એક જ સ્વર. એમ કે છે વ્યંજનની પહેલા કેટલો? એક સ્વર આવેલો હોય તો વ્યંજન ડબલ વાર કરીને સાથે આઈએનજી જોડાય. તો અહીંયા આપણે આ જી જે છે ડબલ વાર કરીને આઈએનજી જોડવાનું. એટલે એમ કહે છે કે આ મૂળ ક્રિયાપદની અંતે જો આ વ્યંજન આવેલો હોય અને એની પહેલા જો એક સ્વર હોય તો આ જીને ડબલ વાર કરીને આઈએનજી કરું. તો અહીં એવું જ કરેલું છે, જો BRAG, તો એક જી છે, એની પહેલા સ્વર છે એક, તો આપણે એનો બીજો જી એડ કર્યો અને પછી આઈએનજી કર્યું, બરોબર. એટલે બેવડાય શબ્દ, આપણે જે છેલ્લો વ્યંજન હોય છે એ બેવડાશે. એવી જ રીતે હવે કટમાં જોઈ લઈએ તો CUT, તો ટી છેલ્લો જે છે શું છે? વ્યંજન છે, પણ એની પહેલા એક સ્વર આવેલો છે, બરોબર. તો હવે એના માટે આપણે શું કરવું પડે? ટીને ડબલ કરવો પડે, તો CUTTING. હવે એવી જ રીતે મિત્રો આ બધા તમે જે રૂપો જોઈ શકો છો, બધા જ રૂપો એ જ પ્રમાણે એ જ નિયમથી બનશે, રાઈટ. તો આ તમારે ખાસ ધ્યાન લઈ લેવાનું, આ પહેલો નિયમ. હવે મિત્રો આની અંદર એક તમારે અપવાદ હોય કે ક્યારે આ નિયમ ન લાગુ પડે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું કે જ્યારે ક્રિયાપદને અંતે X, Y અને W આવતો હોય, X, Y અને W આવતો હોય તો તેની આગળ સ્વર હોય ત્યારે આ નિયમ લાગુ પડતો નથી. ક્યારે? કે જો આપણે એનું ઉદાહરણ જોઈએ કે જો પ્લે આપેલું છે તો આ પાછળ વ્યંજન છે. પહેલો જ આપણે આવડવા નિયમની વાત આપણે કરીએ તો શું કહે છે કે ક્રિયાપદને અંતે વ્યંજન આવેલું, તો આ વ્યંજન છે અહીંયા, એની પહેલાં એક સ્વર હોવો જોઈએ, તો એની પહેલાં આપણે અહીંયા એક સ્વર પણ જોવા મળે છે. તો શું થાય છે? તો છેલ્લો જે વ્યંજન એ ડબલ વાર સાથે આઈએનજી લાગશે. તો આ છેલ્લો વાય જે છે એને ડબલ વાર કરીને, એટલે કે પ્લે પછી ડબલ વાય કરીને આઈએનજી લાગશે, બરોબર. પહેલો નિયમ આવું કહે છે, પહેલા નિયમ પ્રમાણે આવું બનશે, પણ હકીકતમાં એવું બનતું નથી. શું બને છે? PLAYING. કેમ નથી બનતું? તો એના માટેનો આ નિયમ. જો આ નિયમ શું કહે છે કે જ્યારે ક્રિયાપદને તે X, Y ને W આવતો હોય ને તેની આગળ સ્વર આવતો હોય ત્યારે આ નિયમ લાગુ પડતો નથી. એટલે કે આ જો વ્યંજન છે, બરોબર, સોરી વ્યંજન તો છે પરંતુ વાય પણ છે, જો બરોબર. આ નિયમ પ્રમાણે વાય છે ને વાયની પહેલા આપણને એક સ્વર પણ જોવા મળે છે, તો ત્યારે આ નિયમ ન લાગુ પડે. તો સિમ્પલ પાછળ આઈએનજી જ લગાવવાનું, બરોબર, ડબલ વાય નહીં કરવાના. ત્યાર પછી છે એવી જ રીતે ડ્રોમાં W જે છે, બરોબર, એની આગળ એક સ્વર પણ છે, છતાં પણ આપણે એની પાછળ આઈએનજી જ લગાવવાનું, કારણ કે X, Y ને W ન હોવો, એ હોય ને એક સ્વર હોય તો આ અપવાદમાં રહેશે, બરોબર. એ રીતે બ્લો એટલે ફૂંકવું અને બ્લોઈંગ, રાઈટ. તો આ તમને નિયમ યાદ રહી ગયો? એકવાર જોઈ લીજો, નહીં તો સ્ક્રીનશોટ પાડી લીજો, સમજી લીજો, વિડીયોને પોઝ કરીને તમે સમજી લો. ત્યાર પછીનો નિયમ આપણે જોઈએ કે મિત્રો જો અહીંયા આપણે શું છે, આ જે આપણે નિયમ જોયો એ જ નિયમ, બરોબર. પરંતુ અહીંયા જુઓ તમે કે જ્યારે વાક્યના અંતે વ્યંજન હોય પણ તેની પહેલા બે સ્વરો હોય, વાક્યના અંતે વ્યંજન તો હોય પણ જો એની પહેલા બે સ્વર હોય તોય આ નિયમ લાગુ પડતો નથી. આપણે પહેલા જ નિયમમાં વાત શું થઈ હતી? પહેલા નિયમમાં મિત્રો જો અહીંયા શું વાત થઈ છે? એક જ સ્વર આપણે, બરોબર, આપણે અહીં ભારપૂર્વક કીધું હતું એક જ સ્વર હોવો જોઈએ તો જ આ નિયમ લાગુ પડે. પણ અહીંયા આપણે જોયું કે અહીંયા બે સ્વર હશે તો આ નિયમ લાગુ પડશે નહીં. તો એના ઉદાહરણ જો આ વ્યંજન છે છેલ્લો T
ટી અને એની પહેલા એક આ સ્વર છે અને આ બીજો પણ સ્વર છે, તો ડબલ ટી નહીં કરવાના, તો સિમ્પલ એક ટી સાથે આઈએનજી લગાવવાનું. એવી જ રીતે આ બ્રેક, તો આ કે વ્યંજન છે એની પહેલા એ પણ સ્વર છે અને ઈ પણ સ્વર છે, તો બે સ્વર છે. બ્રેક એટલે તોડું, તો આપણે આઈએનજી જ લગાવવાનું, એને કે ને ડબલ વાર નહીં કરવાનું. રેડી? ચલો આગળનો નિયમ જોઈએ. હવે જો મિત્રો મૂળ ક્રિયાપદને અંતે આઈ અને ઈ હોય તો એ આઈ ને ઈ ને દૂર કરી દેવાનો અને એની જગ્યાએ એક વાય લગાડી દેવાનો અને પછી તેની સાથે આઈએનજી લગાવી દેવાનું. કેવી રીતે? જો ઉદાહરણ જો, આપણે એલ આઈ ઈ, તો આપણે નિયમ પ્રમાણે આઈ અને ઈ છે અંતમાં હો, વચ્ચે નહીં, અંતે જોવો જોઈએ. તો અંતે એ આઈ અને ઈ છે, તો કે આઈ ને ઈ છે, તો નિયમ શું કહે છે? તો આઈ ઈ હોય તો તેને દૂર કરી દેવાના, એટલે આઈ એલ છે બરોબર, તો આને આપણે દૂર કરી દઈએ. તો દૂર કરીને શું લગાવવાનું? તો કે વાય લગાવી દેવાનું. તો આપણે આઈ અને ઈની જગ્યાએ વાય લગાવ્યો અને પછી શું કરવાનું? તો કે આઈએનજી જોડાય. તો હવે વાયની પાછળ આપણે આઈએનજી કરી દઈએ, એટલે લાઈંગ થઈ ગયું, આઈનું આઈએનજી વાળું રૂપ થઈ ગયું. જો અહીંયા આપણે જોવા મળે છે. એવી જ રીતે આ બીજા ક્રિયાપદો છે બરોબર, તમે ટાઈ અને ડાય. ટાઈ તો ટાઈંગ, ડાય તો ડાઈંગ, બરોબર. હવે આપણે આગળનું જોઈએ કે મૂળ ક્રિયાપદના અંતે એલ હોય અને તેની પહેલા એક જ સ્વર હોય. મિત્રો આ ખાસ યાદ રાખવાનું, જો આ શબ્દો બહાર દઈને એમાં એક જ સ્વર, પછી બે સ્વર હોય ને તમે આ એલ વાળો નિયમ જોયેલો હોય ને તમે પછી ડબલ એલ કરી દો અને પછી આઈએનજી લગાવો તો ખોટું પડે, બરોબર. એટલે એવી ભૂલ ન થાય, એટલે શાંતિથી એકવાર સમજી લેવાનું. મૂળ ક્રિયાપદને અંતે એલ હોય બરોબર, એલ આપણને મળ્યો, પણ એની પહેલા જો એક જ સ્વર હોય તો જ ડબલ એલ કરીને આઈએનજી લગાવવું. જોઈએ ઉદાહરણ, જો અહીંયા આપેલું છે ટ્રાવેલ. ટ્રાવેલ એટલે મુસાફરી કરવી. હવે નિયમ પ્રમાણે જો કે ક્રિયાપદના અંતે એલ છે, તો કે આપણને એલ જોવા મળે છે, આ છે, અને તેની પહેલા એક જ સ્વર છે, તો કે આ ઈ એક જ છે, પછી વી વ્યંજન આવી જાય છે, એટલે એક જ સ્વર છે. તો શું કરવાનું? તો કે એલ લગાવી દો, એલને ડબલ વાર કરો, બરોબર. એક એલ છે તો અહીંયા એલને આપણે જો ડબલ કર્યા અને પછી આઈએનજી કર્યું, બરોબર. એલ હોય એની પહેલા એક જ સ્વર હોય તો એલને ડબલ વાર કરીને આઈએનજી લગાવવાનું. આ નિયમ શું છે મિત્રો? માત્ર એલ માટે, બરોબર. આ સ્પેશિયલ એલ માટેનો નિયમ છે. ત્યાર પછી આગળનું જોઈએ આપણે નિયમ કે અમુક ક્રિયાપદને કોઈ જ નિયમ લાગતા નથી, બરોબર. અમુક હોય એવા ક્રિયાપદો જેને અપવાદ કહીએ છીએ આપણે, એને શું કહીએ? અપવાદ કહીએ. તો એવા ઘણા ચૂણા નિયમ હોય કે બહુ ઝાઝા, ઘણા જે મૂળ ક્રિયાપદો હોય એમાં બહુ ઝાઝા ન હોય, એટલે તમે તૈયાર કરી લો એટલે તમને ઇઝીલી યાદ રહી જાય, બરોબર. આ પ્રેક્ટિસથી ફાવી જાય તમને. તો એવા કયા રૂપો છે કે જેને કોઈ જ નિયમ ન લાગે? તો જો આ બી તો બીઈંગ, ઓપન તો ઓપનિંગ, ડાય તો ડાઈંગ, એન્ટર તો એન્ટરિંગ, હેપન તો હેપનિંગ, ઓફર તો ઓફરિંગ ને સફર તો સફરિંગ. હવે તો આમાં તમે એમ કહો કે આવું કેમ? તો આ અપવાદ જ છે. આને તમે કોઈ નિયમ ન લાગે આમાં, બરોબર. તમે આગળના આપણે જે નિયમ શીખાય નિયમ તમે લગાવો એ લાગે જ નહીં, એક નિયમ ન લાગે, બરોબર. એટલે આપણે આને અપવાદ તરીકે રાખવાના. એટલે આટલા જે છે અપવાદ આપણે ઉદાહરણ લીધું છે. જેમ જેમ આપણે આગળ બધા ટેન્સ શીખતા જશું, ત્યાર પછી પ્રેક્ટિસ કરતા જશું, જ્યારે આવા કોઈ ક્રિયાપદો આવતા છે ત્યાં આપણે ધ્યાન દોરતા પણ જશું. ચલો ત્યાર પછી શું કે ચાલુ વર્તમાન કાળ જે છે એને ઓળખવા માટેના અમુક સમય સૂચક શબ્દોનો ઉપયોગ થાય, જે આપણે અધર વર્ડ્સ વાક્ય રચનામાં આપણે જોયું હતું ને, અધર વર્ડ્સ, બરોબર. અધર વર્ડ્સ કરીને તો આપણે એવું, તો એ આપણે અહીંયા જોવાનું છે. હવે મિત્રોમાં વાક્ય રચનામાં એક બાકી રહી ગયું કર્મ, બરોબર. કર્મ હું તમને આગળ આપણે જે ઉદાહરણ જોઈએ ને, આપણે હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના, એમાં આપણે તમને કર્મ કહું, બરોબર, કે કર્મ કોને કહેવાય. તો અત્યારે અધર વર્ડ્સ છે, અધર વર્ડ્સમાં શું યુઝ થાય? તો કે આ સમય સૂચક શબ્દો યુઝ થાય, બરોબર. તો એના એ અધર વર્ડ્સથી આપણે ઓળખી શકીએ કે આ ચાલુ વર્તમાન કાળ છે. તો એવા કયા કયા સમય સૂચક શબ્દો છે? જો અહીંયા કેટલાક નીચે આપેલા છે, જેમાં છે નાવ, રન, સી, હિયર, એટ ધીસ ટાઈમ અથવા એટ ધીસ મોમેન્ટ, સ્ટીલ નાવ, કન્ટિન્યુ, ત્યાર પછી લુક, લિસન, વોચ, બિહોલ્ડ, અ પ્રેઝન્ટ, ધીસ ડે, બરોબર. ધીસ ડે. તો આટલા જે અમુક આપેલા છે આ સમય સૂચક શબ્દો છે. જો તમને આ વાક્ય રચનામાં એટલે કે કોઈ પણ વાક્યમાં તમને જો આ શબ્દ જોવા મળે તો તમારી સૌથી પહેલી સ્ટ્રાઇક થવી જોઈએ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોઈ શકે, બરોબર. અને ત્યાર પછી આગળ આપણે એ જોઈ લેવાનું કે આ શબ્દ તમને જોવા મળી ગયો, લુક જોવા મળી ગયો, પણ પછી વાક્ય રચનામાં ક્રિયાપદ તમને ઓળખતા આવડવું જોઈએ. ક્રિયાપદમાં શું આઈએનજી લાગેલું છે? તો કે આઈએનજી લાગેલું તો કન્ફર્મ ચાલુ વર્તમાન કાળ જ હોય. રેડી? ચાલો ત્યાર પછી હવે ચાલુ વર્તમાન કાળના કેટલાક ઉપયોગો છે. તો કઈ કઈ જગ્યાએ ચાલુ વર્તમાન કાળનો આપણે ઉપયોગ કરી શકીએ? તો મૂળ આપણે જોઈએ તો કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ જ્યારે કોઈ કેવું અનુભવે છે અથવા કેવું લાગે છે એવું કહેવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે, બરોબર. જો કેવી રીતે તો ઉદાહરણ આપેલું છે કે તમને કેવું લાગે છે. હવે એનું ઇંગ્લિશ આપણે શું થાય? તો કે હાવ આર યુ ફિલિંગ,
તમને કેવું લાગે છે? લાગે છે એટલે લાગવાની ક્રિયા ચાલુ છે. આપણે એને પૂછ્યું કે તમને કેવું લાગે છે, તો એ લાગવાની ક્રિયા ચાલુ છે, તો કે હાવ આર યુ ફિલિંગ. ત્યાર પછી તેણી સુંદર લાગી રહી છે, તો તેણી અત્યારે સુંદર લાગી રહી છે, તો સી ઇઝ લુકિંગ બ્યુટીફુલ. બરોબર, તો આપણને કેવું લાગે છે, કેવું અનુભવે છે, એના માટે આપણે આ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી બીજો ઉપયોગ આપણે એનો જોઈએ તો કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ લગાતાર વધારો કે ઘટાડો થાય એવી ક્રિયા થતી હોય ત્યારે દર્શાવવા માટે પણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. જેમ કે આપણે તાજેતરમાં તે કોરોના જ ગયા. બરોબર, કોરોનાના જે કેસ જે સતત વધી રહ્યા છે, કોરોનામાં આપણે શું થતું હતું, કેસ સતત વધી રહ્યા હતા, તો એને આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો શું લખાય, તો કે ધ કોરોના કેસીસ આર ઇન્ક્રીઝિંગ કન્ટિન્યુ. બરોબર, ધ કોરોના કેસીસ આર ઇન્ક્રીઝિંગ કન્ટિન્યુ. આ એનું ઇંગ્લિશ થાય કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, તો એ ચાલુ વર્તમાન કાળમાં આવશે, કારણ કે વધવાની ક્રિયા સતત ચાલુ જ રહે છે. ત્યાર પછી તે સતત તેની સમસ્યા અંગે ફરિયાદ કરતી રહે છે, તો એની ફરિયાદ કરવાની ક્રિયા જે છે સતત ચાલુ જ રહે છે. બરોબર, એટલે સી ઇઝ કોન્સ્ટન્ટલી કમ્પ્લેનિંગ અબાઉટ હર પ્રોબ્લેમ. હવે મિત્રો હર શું છે? બરોબર, ત્યાર પછી અહીંયા તમને આ ધ કેમ અહીંયા લાગ્યો, તો એ બધું આપણે આગળ ગ્રામરના ટોપિક આવશે એટલે તમને ખબર પડશે. બરોબર, એટલે આપણે એમાં બધું આપણે શીખીશું, ટેન્શન ન લેતા. ત્યાર પછી હવામાન ઠંડુ પડી રહ્યું છે, હવામાન ગરમ હોય એટલે પછી કે હવામાન હવે ઠંડુ પડી રહ્યું છે, તો કે ધ વેધર્સ ગેટિંગ કોલ્ડર. બરોબર, તો આનું ઇંગ્લિશ આ થાય. અમુક ફ્રેઝ એવા હોય, બરોબર, ચાલુ વર્તમાન કાળના ફ્રેઝ હોય. ત્યાર પછીનું આપણે જો કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ અમુક કામ ચલાવ રીતે જ્યારે ક્રિયા દર્શાવે ને ત્યારે પણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. જેમ કે તો કે રોહન કરાર ઉપર આ કંપનીમાં કામ કરે છે. કેવી રીતે? કામ ચલાવ કરાર ઉપર, તો કે રોહન ઇઝ વર્કિંગ ઇન ધીસ કંપની ઓન કોન્ટ્રાક્ટ. આનું ઇંગ્લિશ થાય એ કામ ચલાવ રીતે કામ કરે છે, કાયમી નથી. કારણ કે જો એના માટેનું આ બીજું ઉદાહરણ જો રોહન આ કંપનીમાં કામ કરે છે, તો રોહન વર્ક્સ ઇન ધીસ કંપની. હવે અહીંયા મિત્રો એવું નથી કે કાયમી છે, એવો કંઈ ઉલ્લેખ કરેલો નથી કે કાયમી છે, પણ અહીંયા શું કહેવા માંગે છે કે રોહન આ કંપનીમાં કામ કરે છે, અને ઉપરના વાક્યમાં તમને સ્પેસિફિક આપેલું છે કે રોહન કરાર ઉપર કામ કરે છે. જો સ્પેસિફિક આપેલું હોય કે કરાર ઉપર કામ કરે છે, બરોબર, અમુક કામ ચલાવ રીતે કામ કરે છે, ત્યારે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. આવડું આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું નથી. બરોબર, આ વાક્ય છે સાદા વર્તમાન કાળનું. બરોબર, આપણે આ બેને કમ્પેરિઝન કરવા માટે મેં આ વાક્ય અહીંયા લીધેલું છે. ત્યાર પછીનું આપણે નકાર વાક્ય રચના જોઈએ. આપણે જોઈએ હકાર વાક્ય રચના આપણે જોઈ. બરોબર, હવે નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચનાની આપણે જે વાક્ય રચના જોઈએ તો એમાં શું હોય? કંઈ જ ન હોય. સબ્જેક્ટ, ટુ બીના રૂપો, અને પછી આ નોટ, અને પછી V1, બરોબર, પ્લસ ING. એટલે શું થાય? આ સહાયકારક ક્રિયાપદ જે છે એની પછી નોટ આપણે મૂકીએ એટલે એ વાક્ય થઈ જશે નકાર. બીજો કોઈ જ ફેરફાર કરવાનો નહીં. માત્ર એમ ઇઝ આર છે, એના પછી નોટ. ઇઝ હોય તો નોટ, એમ હોય તો નોટ, અને આર હોય તો નોટ. એટલે કોઈ પણ યુઝ થાય એની તરત જ પહેલા નોટ મૂકી દેવાનો, તરત પછી. બરોબર, એટલે તમારી વાક્ય રચના થઈ જશે નકાર. જોઈએ એનું ઉદાહરણ. તો જો રોહન ઇઝ નોટ ડ્રાઇવિંગ ધ કાર. રોહન ઇઝ જો કરતા સહાયકારક ક્રિયાપદ અને પછી નોટ, પછી આ V1 પ્લસ ING અને ધ કાર. હવે મિત્રો જો આ કાર શું છે? આ કાર છે કર્મ. શું છે? કાર છે કર્મ. કોણ આપણે પૂછી, બરોબર, કોઈ પણ વાક્યને આપણે પ્રશ્ન પૂછીએ કોણ, તો આપણને શું મળે? કર્તા. કોણ પૂછવાથી આપણને કર્તા મળે. બરોબર ને? શું પૂછો તો શું, તો એ પૂછો તો એના ઉપરથી આપણને મળે કર્મ. બરોબર, શું ડ્રાઇવિંગ કરે છે? તો કે કાર, તો આ શું થઈ જશે? કર્મ. કોણ ડ્રાઇવિંગ કરે છે? તો રોહન, તો આ શું થઈ જશે? કર્તા. રેડી? હવે તો આમાં આપણને વાત કરતા આપણે નકાર વાક્ય રહી, તો અહીંયા ઇઝ પછી નોટ મૂકી દીધું, પૂરું. પછી વી આર નોટ પ્લેઇંગ ટેનિસ, તો જો આર પછી તરત નોટ. પછી હી ઇઝ નોટ રાઇટિંગ લેટર, તો જો આવી ગયો નોટ. બસ માત્ર આટલું જ છે, બીજું નકાર વાક્ય રચનામાં કંઈ જ નથી. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શું હોય? તો એની વાક્ય રચના એવી છે કે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આ સબ્જેક્ટ, આપણે મૂળ જે આપણી વાક્ય રચના છે, સબ્જેક્ટ પછી તરત આપણે સહાયકારક ક્રિયાપદ આવતા હતા. બરોબર, હવે એને ઉપાડીને આપણે અહીંયા મૂકી દેવાના. શરૂઆત, વાક્યની શરૂઆતમાં એમ ઇઝ આર પહેલા આવશે, પછી સબ્જેક્ટ, પછી V1 પ્લસ ING, ઓબ્જેક્ટ અને અધર વર્ડ. એટલે સેમ. બરોબર, આમાં માત્ર સહાયકારક ક્રિયાપદ જે પણ યુઝ થાય એને આગળ લઈ લેવાનું, બાકીની વાક્ય રચના સેમ કન્ટિન્યુ રાખવાની. જોઈએ ઉદાહરણ આપણે એનું. તો જો યુ, આપણા સાદું વાક્ય બને કે યુ આર ગોઈંગ ટુ સ્કૂલ નાવ. આ સાદું વાક્ય થઈ ગયું. આપણે હું અહીં લખું, જો યુ આર, આપણે સાદું વાક્ય લખીએ તો કેવી રીતે લખીએ? યુ આર ગોઈંગ ટુ
ગોઈંગ ટુ સ્કૂલ નાવ. સોરી મિત્રો, અહીંયા થોડોક અક્ષરમાં ઓલું છે. જો આ સાદું વાક્ય થઈ ગયું. હવે એનું આપણે શું બનાવવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય. તો કંઈ જ નહીં કરવાનું, આ આરને ઉપાડી લેવાનું, આરને અહીંથી ચેકી નાખવાનો અને આર અહીંયા વાક્યની શરૂઆતમાં લગાવી દેવાનું. આર યુ ગોઈંગ ટુ સ્કૂલ નાવ અને પાછળ ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનું. આ થઈ ગઈ પ્રશ્નાર્થ વાક્ય રચના. રેડી? બીજું છે જો, ઇઝ હી ડ્રાઇવિંગ યોર કાર. જો હી ઇઝ ડ્રાઇવિંગ યોર કાર વાક્ય સાદું એવું બને, પણ પ્રશ્નાર્થ શું? હી ઇઝ અહીંયા આપણે યુઝ કરતા હતા, એની જગ્યાએ આગળ યુઝ કરવાનું. બરોબર? બાકી બધું સેમ જ રહેશે. હી સાથે ઇઝ વપરાય, યુ સાથે આર વપરાય, આઈ સાથે એમ વપરાય, બધું સેમ. માત્ર તેની પોઝિશન ફેરવવાની. ત્યાર પછી એક હજી વાક્ય રચના, નકાર પ્રશ્નાર્થ. બરોબર? તો નકાર પ્રશ્નાર્થમાં શું હોય? તો કંઈ જ નહીં, આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે જોઈ, સબ્જેક્ટ પછી સહાયકારક ક્રિયાપદ આપણે મેકતા હતા. બરોબર? સાદા વાક્યમાં એને અહીંયા ઉપાડીને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું, ત્યારે આપણે સમજ્યા કે એની પોઝિશન ફેરવી નાખવાની, શરૂઆતમાં લઈ લેવાની. બરોબર? બાકી તો બધું સેમ જ તે, બાકી એક નોટ લગાવી દેવાનું. બરોબર? સબ્જેક્ટ પછી નોટ. ઓલું નકારમાં શું થતું હતું? નકારમાં સબ્જેક્ટ આવે પહેલા, પછી આપણે બીજા નંબરે શું આવે? આ પહેલો નંબર, આ બીજા નંબર સહાયકારક ક્રિયાપદ અને ત્રીજા નંબરે આવશે નોટ. બરોબર? અને હવે શું કરવાનું? હવે શું આવે? તો કે આ એમિઝાર છે એ પહેલા નંબરે આવી જશે. બરોબર? આ સબ્જેક્ટ છે બીજા નંબરે અને નોટ આવશે ત્રીજા નંબરે. આવી રીતે એટલે સબ્જેક્ટ પછી નોટ આવશે. ઓલા સાદા નકારમાં શું થતું હતું? સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવતું હતું. રેડી? બાકી બધું સેમ જ છે. હવે તો એને જોઈએ કેટલાક પ્રશ્ન આપણે એક્ઝામ્પલ. તો કે આર યુ નોટ ગોઈંગ ટુ સ્કૂલ નાવ. તો જો અહીંયા શું કરેલું છે? યુ આર નોટ ગોઈંગ ટુ સ્કૂલ નાવ. બરોબર? યુ આર નોટ ગોઈંગ ટુ સ્કૂલ નાવ. આ સાદું વાક્ય થઈ ગયું, પણ આપણે પ્રશ્નાર્થ છે એટલે આપણે આરને ઉપાડીને અહીંયા મૂક્યું. બરોબર? એટલે એની પોઝિશન ફેરવી નાખી. બાકી બીજું કંઈ જ નહીં, નોટ તો એમ જ રાખવાનું, એની પોઝિશન નહીં ફેરવવાની. ત્યાર પછી જો હી ઇઝ નોટ ડ્રાઇવિંગ યોર કાર, આ સેમ ઉદાહરણ લીધા છે. બરોબર? તો અહીંયા યુઝ થાય આપણે નકારમાં, પણ ઇઝને ઉપાડીને અહીંયા મૂકી દીધું એટલે પ્રશ્નાર્થ થઈ ગયું. રેડી? જો હવે તમને આગળની વાક્ય રચના તમે જુઓ, નોટવાળી. બરોબર? આ નોટની વાક્ય રચના જુઓ તો જો અહીં થઈ ગયું. આ જો શું લખ્યું છે? હી ઇઝ નોટ. હવે નકાર પ્રશ્નાર્થ કરવું હોય તો શું થયું? આ ઇઝને અહીંથી ચેકીને અહીંયા ઇઝ કરી દો એટલે આ થઈ ગયા નકાર પ્રશ્ન. સોરી, આ નકાર પ્રશ્ન અને પાછળ ક્વેશ્ચન માર્ક કરી દો. આ થઈ જાય નકાર પ્રશ્નાર્થ. રેડી? આમાં બીજું કંઈ જ નથી. આપણે આવી રીતે આટલી વાક્ય રચના આવશે. વાક્ય રચના કઈ આવશે? આપણે કેટલી કઈ એક કોઈ પણ કાર્ડ હોય ને એ કાર્ડની એક હકાર વાક્ય રચના આવે, ત્યાર પછી એક નકાર આવે. બરોબર? આ નકાર, ત્યાર પછી એક પ્રશ્નાર્થ અને છેલ્લે આપણે જોઈએ નકાર. બરોબર? અને પ્રશ્નાર્થ. બરોબર? નકાર પ્રશ્નાર્થ. આટલી વાક્ય રચનાઓ આપણે દરેક કાર્ડમાં જોવાની છે. તો આ એકદમ ઇઝી કાર્ડ છે, ચાલુ વર્તમાન કાર્ડ. એને શીખવા, એને આપણે ઇઝીલી તમે શીખી શકો. એક બે વાર તમે વિડીયો જો, જ્યાં ન તમને ફાવતું હોય, જ્યાં કન્ફ્યુઝન લાગતું, એક બે વાર વિડીયો જો. બરોબર? છતાં પણ તમને જો આ વિડીયો વારંવાર જોવાથી પણ તમને સોલ્યુશન નથી મળતું, નીચે કમેન્ટ સેક્શન છે, તમે ક્વેશ્ચન પૂછો. બરોબર? જ્યારે આવતા લેક્ચરમાં આપણે એ ક્વેશ્ચનનું જરૂરથી આપણે તમને સોલ્યુશન કરાવીશ. અને બીજું, આ જે V1 પ્લસ ING છે ને મિત્રો, આ V1 પ્લસ ING, તો આ આપણને શબ્દો ક્યાંથી મળશે અને કેવી રીતે તૈયાર કરવા? તો એના માટે પણ આપણી પાસે ટ્રીક છે, જે હું તમને હે ને આવતા લેક્ચરમાં હું તમને એક આ V1 પ્લસ ING એટલે કે ING હોય કે કોઈ પણ કાર્ડમાં આપણે મેન ધ્યાન શું V1 એટલે કે આ જે ક્રિયાપદો છે એ ક્રિયાપદો આપણે તૈયાર કરવા પડશે, જેને આપણે વોકેબ્યુલરી કહેવાય. તમે સાંભળેલું છે ને, વોકેબ્યુલરી તૈયાર કરવી પડે ઇંગ્લિશ શીખવું હોય તો. આ વોકેબ્યુલરી એ કેવી રીતે તૈયાર કરવી, એને શું ગોખે ન મેળવે. અત્યારે તમે 1000 વોકેબ્યુલરી એટલે કે 1000 ક્રિયાપદ તમે ગોખી નાખો, એક મહિનામાં તમે 1000 ગોખી નાખો. બરોબર? પણ તું 1 મહિના 2 મહિના જવા દો, પછી એમાંથી એક યાદ ન રહે. યાદ રહે 5%, 10% તમને યાદ રહે, બાકી 90% બધું ભૂલી જવાય. એવું નહીં કરવાનું. એને તૈયાર કરવાની પ્રોપર ટેકનિક હોય. એ કયા ટેકનિકથી આપણે યાદ કરવા એ હું તમને ટેકનિક પણ આપીશ આવતા લેક્ચરમાં. બરાબર? કારણ કે એ ટેકનિક થોડીક લેન્ધી છે, એટલે બની શકે કે હું તમને એક સેપરેટ વિડીયો પણ હું તમને આપું. લેન્ધી એટલે એટલું કહું કે ઓલું લેન્ધી નથી, પણ મારે પ્રોપર ચોકસાઈથી મારે એના વિશે તમને વાત કરવી છે, એકદમ મગજમાં ઉતારવી છે, એ પૂરા પ્લાનિંગ સાથે. બરાબર? એનું પ્લાન છે એ પ્લાનિંગથી તમે તૈયાર કરો તો તમારે કોઈ પ્રોબ્લેમ નથી અને ક્યારેય પણ તમે ભૂલી ન શકો. બરાબર? એટલે એવી રીતે આપણે એના માટે બની શકે કે હું એક સ્પેશિયલ એક લેક્ચર હું તમને એના માટે આપીશ, જેથી કરીને કોઈ બીજા લેક્ચરમાં આપણે ડિસ્ટર્બ ન થઈ જાય. રેડી? બાકી તમારે જે કોઈ ક્વેશ્ચન હોય નીચે કમેન્ટ સેક્શન તમારા માટે ઓપન જ છે, તમે કમેન્ટ કરી શકો છો. અને બાકી તો તમારે લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. બરાબર? આપણે રેગ્યુલર સિરીઝ તમને ગ્રામરના તમામ ટોપિક તમને રેગ્યુલરલી મળતા રહે છે. તો ચલો મિત્રો, મળશું નવા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.